નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતગણતરી થઈ રહી છે ને 5 રાઉન્ડનું અત્યારે સુધી પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપ આગળ જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલ જેઓ આગળ ચાલી રહ્યા છે ને જે પ્રકારે માહિતી છે કે વાત કરવામાં આવે તો 9,877 મતથી ભાજપ સીધી આગળ જઈ રહી છે। એટલે જે પ્રકારે જે મતદાન થયું હતું લગભગ 82,000 કરતાં વધુ લોકોએ મતદાન કર્યું હતું, 37% જેટલું મતદાન થયું હતું। અને આ જે પ્રકારે આજે મતગણતરી થઈ રહી છે એટલે લગભગ કહી શકાય કે તમામ જે પત્રકારો છે સાથે તમામ લોકો અહીંયા ઉપસ્થિત મતગણતરી પર સૌની નજર મંડરાઈ રહી। જે રીતે મતદાન થયું છે ખૂબ ઓછું મતદાન છે। ભાજપના સિનિયર ધારાસભ્યો હોય કે પ્રદેશ પ્રમુખ હોય, મંત્રીઓ હોય કે પછી સીએમ, ડેપ્યુટી સીએમ, તમામ લોકો અહીંયા પ્રચાર ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો। ત્યારે આ તમામ સિનિયર પત્રકારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા માનુભાઈ ચાવડા સાથે વાત કરીશું। માનુભાઈ, શું કહેશો? જે રીતે મતદાન થયું છે ને અત્યારે 5મા રાઉન્ડ સુધીની મતગણતરીનું જે રિઝલ્ટ છે તે આવી ગયું છે, કઈ રીતે જુઓ છો? પહેલા રાઉન્ડથી જ સતત ભાજપને ડબલ ઓલમોસ્ટ લીડ મળી રહી છે, એટલે મતદારોએ જે મતદાન કર્યું છે એ ભાજપ તરફી 50% ઉપર મતદાન થયું છે। અત્યારે 5મા રાઉન્ડમાં જ 10-12 હજારની લીડથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। એટલે ભાજપના મતદારો છે એ મતદાન કરવા નીકળ્યા। જે માજલપુરનો વિકાસ ને જે લોકોએ જોઈ છે સુખ સુવિધાઓ એને લઈને આ મતદાન થયું હોય આ પરિણામ ઉપરથી લાગી રહ્યું છે। ઓછું મતદાન થયું છે, નાગરિકો ઓછા મતદાર કરવા આવ્યા છે, પરંતુ જેને મતદાન કર્યું છે એ તો આ પરિણામો ઉપર જ જોવાઈ રહ્યું છે। અત્યારે 5મો રાઉન્ડ છે, 10-12 હજારની લીડથી સતીશભાઈ આગળ ચાલી રહ્યા છે, એ પરિણામો દેખાય। બિલકુલ, આ પરિણામ જે પણ મતદારોએ મતદાન કર્યું છે તે પ્રમાણે ચાલી રહ્યું છે। સિનિયર પત્રકાર છે રૂપેશભાઈ, તેમની સાથે પણ વાત કરીશું। રૂપેશભાઈ, જે રીતે મતદાન થયું છે ખૂબ ઓછું મતદાન છે, આટલા બધા ધામા તમામ લોકોએ નાખ્યા હતા તેમ છતાં પણ આટલું ઓછું મતદાન, પરંતુ પરિણામ જે રીતે આવી રહ્યા છે ક્યાંક ભાજપ આગળ ચાલી રહી છે। એ ચોક્કસ સમગ્ર સ્પાર્કની ટીમનો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર, કારણ કે વહેલી સવારથી આખી સ્પાર્કની ટીમ લાઈવ છે, પ્લસ ઓફિસનો સ્ટાફ પણ જોડાયેલો છે, એટલે સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર। હવે વાત કરીએ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની, તો 5 રાઉન્ડના અંતે જે રીતે 9થી 10,000 વોટોની જે લીડ છે એ ચોક્કસ લીડ બહુ જ સારી કહેવાય ભાજપ માટે, કારણ કે 37% મતદાનમાં તો એમ કહેવાતું હતું કે માંડ લીડનો જે વિજયનું માર્જિન છે ઓછું હોય, પણ અત્યારે તો 5મા રાઉન્ડમાં જ જો 10,000ની લીડ કવર કરતા હોય તો હજી તો ટોટલ 19 રાઉન્ડ છે, એટલે હજી તો 14 રાઉન્ડ બાકી છે। આ લીડ વધે એટલે ઘણી સારી વધી શકે એવી અત્યારે તો આશા રાખી રહ્યા છે। પરંતુ જે રીતે યોગેશ કાકાની જે કામગીરી હતી, આ જે માત્ર યોગેશ કાકાએ જે ડેવલપમેન્ટ વિસ્તારમાં કર્યું હતું, એટલે લોકો એ જે મત આપ્યા છે, ભલે ઓછું મતદાન થયું પણ અત્યારે એવું લાગે છે કે લોકોએ જે પ્રમાણે મત આપ્યા છે એ પ્રમાણે મતદાન થયું એ ચોક્કસ ભાજપ તરફી જંગી મતદાન થયું એવું તો પ્રથમ દ્રષ્ટિએ નજરે પડી રહ્યું છે। બિલકુલ, ભાજપ તરફી મતદાન થયું છે તેવું રૂપેશ ચોકસી સિનિયર કહી શકાય પત્રકાર કહી રહ્યા છે। રવિભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરું છું। રવિભાઈ, શું કહેશો? જે રીતે મતદાન થયું છે, યોગેશ કાકા નથી તેને લઈને જ આ મતદાન કરવામાં આવ્યું, પેટા ચૂંટણી યોજાઈ હતી, જે રીતે 37% મતદાન તમામ સીએમ, ડેપ્યુટી સીએમ, CR પાટીલ છે, પ્રદેશ પ્રમુખ પણ આવ્યા, પરંતુ આટલું ઓછું મતદાન અને ભાજપ આગળ ચાલી રહ્યું। ભાવેશભાઈ, જે રીતના ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો કે 20,000 જેટલું વોટિંગનું અત્યાર સુધી કાઉન્ટિંગ થયું, 82,000 જેટલું વોટિંગ થયું, એમાંથી 20,000માંથી 10,000ની તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની લીડ છે, એટલે 82,000નું જ્યારે કાઉન્ટિંગ થશે એટલે એવું માનવામાં આવતું હતું કે 30-35,000ની લીડ આવશે, પરંતુ હું કહું છું કે 38થી 39,000ની આસપાસ આ લીડ અમને દેખાઈ રહી છે અત્યારે, કારણ કે જે રીતના રાઉન્ડ બાય રાઉન્ડ બીજેપીના ઉમેદવાર સતત આગળ ચાલી રહ્યા છે, ડબલ વોટ મળી રહ્યા છે। જેમ કે કોંગ્રેસના કેન્ડિડેટને 1,500 વોટ મળતા હોય તો બીજેપીના કેન્ડિડેટને 3200થી 3300 વોટ મળી રહ્યા છે। એટલે આ ટ્રેન્ડ માંજલપુરની જનતાએ જે બતાવ્યો છે કે ભાઈ તેમને વર્તમાન સરકાર પર અત્યારે જે વિશ્વાસ છે, યોગેશ પટેલના કામ પર વિશ્વાસ છે, અને થોડીક સહાનુભૂતિનો પણ ફાયદો ભારતીય જનતા પાર્ટી અને તેમના ઉમેદવારને થયો છે, અને એના કારણે જ આ જે ટ્રેન્ડ છે ભારતીય જનતા પાર્ટી અને તેમના ઉમેદવારના ફેવરમાં આવી રહ્યો છે। બિલકુલ, ખૂબ મહત્વની વાત છે કે સહાનુભૂતિ અહીંયા જોવા મળી રહી છે યોગેશ કાકાની, અને તેને લઈને જ આ રિઝલ્ટ તેમના તરફેણમાં, ભાજપના તરફેણમાં આવી રહ્યું છે। આપ જોઈ શકાય છે કે મતગણતરી ચાલુ છે, અત્યાર સુધી જો રિઝલ્ટની વાત કરીએ તો 9,800 કરતાં વધુ મતથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ તેઓ આગળ ચાલી રહ્યા છે। હજુ 5 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે, 19 રાઉન્ડ છે, ત્યારે હજુ પણ આ લીડ વધે તેવી શક્યતાઓ
સેવાઈ રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ ભાજપના ઉમેદવારને 30 થી 40 હજારની લીડ મળે તેવી પણ વાત સામે આવી રહી છે. એટલે તમામ જે સિનિયર પત્રકારો છે તેઓ પોતાનો મંતવ્ય રજૂ કરી રહ્યા છે, પરંતુ જે રીતે લીડ મળી રહી છે ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર કદાચ આ લીડ ન કાપે તેવું પણ સામે આવી રહ્યું છે. પરંતુ જોઈએ હવે હજુ 14 રાઉન્ડનું મતગણતરી બાકી છે. 6ઠ્ઠા રાઉન્ડની મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને અત્યાર સુધી 5 રાઉન્ડ સુધીની આ મતગણતરી સામે આવી રહી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.